₹7,000 હતા નરિયા હતા સરકારમાંથી આવ્યા 7,000 માં હેને આ મકાન તૈયાર થયા છે અને ભાંડેડાનામાં તને ભાંડેડા હા તો ગાઈસ અમારો તને ભાંડેડાનો જન્મ આ ઘરમાં થયો હતો અને ગાઈસ તમે આ દિવાલની હાલત જુઓ અત્યારે અને ભાઈ બધા નળિયા ડજાઈ ગયા છે એમ જો કાળા કાળા થઈ ગયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું એક વાત કહેવાનો છું એ તમે નોટિસ કરી હશે આપણે આગલા વિડીયોમાં કહ્યું હતું કે હું જૂના ઘરની વાત કહેવાનો છે કેટલા વર્ષ જૂનું છે એમાં હું થયું એ કહેવાનું છું તો પહેલે તો આપણે છે ને પગે લાગી લઈ જય માતા જય આપણે કહ્યું હતું આગલા બ્લોગમાં કે જૂના ઘરમાં આપણે એનો આખો બ્લોગ ઉતારવાનો હતો હું થયું હતું મમ્મી શું કરો રોટલી બનાવતી હતી બીજું શું કરે તારા તો ઉઠીને ધંધો હોય બીજો કઈ ધંધો નથી કઈ કેરી લઈ આવ ને જો વડામાં એમ કે ક્યાં ને મારો વડીમાં અહીંયા બેઠા લઈ આવ તો ખાઈ કેરી પેટી લઈ આવ કેરી હા ખાટી બહુ લાગી કેરી ખાટી ને મીઠી હોય મીઠી કેરી લઈ આવ તો ભાઈ છે ને આપણે અહીંયા રસોડું અહીંયા છે અને અહીંયા પહેલે રહેતા હોય એ આપણે આગળ કહેશું તો આપણે છે ને પહેલે આપણે અહીંયા જમી લઈ તો આજે જમવાનું હું મારી મમ્મીએ બનાવ્યું ને એ તમને આજે બતાવું સવારમાં શું જમવાનું બનાવ્યું ને ભાઈ આજનું સવારમાં જમવાનું છે અડદનું શાક છે મસ્ત અને દહીં છે અને રોટલી છે સવારમાં અડદનું શાક અને દહીં ભાઈ ખાવ ને તો ભાઈ આપણી બોડી હોય ને સ્ટ્રોંગ બને અને તમને ભાઈ છે ને થકાન ના લાગે ગમે અહીંયા તમે જાઓ અડદનું શાક ગમે કઠોળનું શાક હોય ને ભાઈ ખાવ એટલે થાક ન લાગે શું કરો રોટલી ચોપડી દો ને ઘી વારી ઓછું નાખો ઘી ઓય ઓય કઈ વાંજણી રોટલી ના ખવાય વાંજણી હા વાંજી અનાજ. આ ઘર કેટલું જૂનું છે તમે અંદાજો લગાડી શકો ભાઈ હું આજે બતાવવાનો છું કે આ ઘરમાં કેટલી જૂની વસ્તુ છે અને આ ઘરમાં હું વસ્તુ હજી પણ જૂની છે કેટલી દિવાલો જૂની છે નળિયા કેટલા છે જૂના એ તમને હું બતાવવાનો છું કેટલા વર્ષ થઈ ગયા છે આ ઘરને એ તમને હું કહીશ કઈ બેસ્ટ નીલકમ હોસ્પિટલની હે દવા નીલકંઠ પંડ્યા ખેરાની હે દવા નામ હે કે નામ હે નીલકંઠ કેવાની હે દવા જો તો કેવાની હું એ ગોતું હું આમાં જોમતી આ લખલ હોય મને કઈ ખબર ન એક હોય એક જ આ ઓલી હતી મને તાવ આવ્યો તો નતા ગયા ખાલી આવે તો જ પીવાની નકર નહીં ઈ હે અને ગાઈસ તમે આ દિવાલની હાલત જુઓ અત્યારે કેવી થઈ ગઈ આમ કાળી થઈ ગઈ કેટલા વર્ષ થઈ ગયા હશે આમાં તો ભાઈ અત્યારે આપણે અને જો ભાઈ એક જૂની વસ્તુ એક આ છે અને કંઈક કહે છે અને શું કહેવાય એ કોમેન્ટ કહેજો ભાઈ આને આપણે હથોડો કંઈક આમ ખાંડવાનું આવે ભાઈ લાડવાને એવું ખાંડવાનું એ કહેતા હોય બાકી આનું નામ મને ને આવડતું નથી કંઈક જો આ રીતના કંઈક છે પાછી લાકડાની છે ભાઈ આ એટલે તો જાય જ નહીં ઘણી બધી વસ્તુ છે હું તમને બતાવતો જાય આમાં હે ને બતાવીને તો વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયા છે એટલે તો એક આ ઘોડો છે એ આટલો બધો જૂનો નથી પણ ઘણો બધો જૂનો છે એમાં મેં ગમે એ વસ્તુ જો એવી થાળી અને ગમે એ વસ્તુ પડી છે ખાવાની વસ્તુ ચાકુડી આ તે ગમે બધી પડી હોય અને આ કાંધી છે ભાઈ આમે જોઈ લ્યો કાંધી જરાય પણ ખાલી નથી આમનમ ત્યાં મોટી બધી ગાંધી છે ખાલી પડે આમનમ ડબલા ને એવું બધું પડ્યું છે અહીંયા બધા આથણા અને અહીંયા બધી બીજી વસ્તુ પડી છે ખાવાની અને આ બાજુ જો ગેરેજનો માલ પડ્યો છે આમનો ભાઈ અને ભાઈ બધા નળિયા ડજાઈ ગયા છે આમ જો કાળા થઈ ગયા નળિયાનો તમે ડાજ જો કેટલા વર્ષ જૂના હશે આમ ટચ કર્યો તો શું થાય આ બાંબુડા એ પણ જૂના થઈ ગયા બધા પણ તમે પાછળ જોતા હશો આ મારો રૂમ હતો અને પૂરું ફેમિલી અહીંયા
રહેતું પહેલાં. અત્યારે તો નવા ઘરમાં હે અને અહીંયા હે ને પહેલે રહેતું. અને આમ જો આ રૂમ, અહીંયા બાયણું બાયણું કાંઈ નથી. અને અત્યારે તો રૂમમાં હે ને કાંઈ એટલે કાંઈ છે નહીં. અહીંયાથી આમાં ડૂચો બધો પડ્યો છે ને ભાઈ ભંગારની જે વસ્તુ હોય ને, ભંગારની જે વસ્તુ એ અહીંયા આપણે રાખી દઈએ. જો અહીંયા કોઈ ડબ્બા ને એવું પડ્યું છે ભાઈ. અહીંયા પણ ઘણા બધા ડબલા ને એવું પડ્યું છે. અને આ જોઈએ પ્રકાશ આવે બારીનો ભાઈ, આમને બલ્બ જેવું અંજવારું આવે ભાઈ. મોર શું કરતા તો લાઇટ હતી નહીં તો હે ને ઉપરથી જે નરિયા હોય ને, નરિયાવાળા મોર મકાન હતા. અત્યારે અમારા નરિયા જ છે. અને મોર શું કરતા ઉપરથી એક બે નરિયા કાઢી નાખતા, એટલે એટલો ઉજાસ આવતો ને રૂમમાં. આમ જો ભલે ટૂંકો પડે, આ તો અહીંયા ભૂકો છે ને એટલે તમને નહીં દેખાતું હું ને, આમથી પ્રકાશ આવે છે એમને સીધો અહીંયા કિરણો પડે અહીંયા સીધા. અને ગાઈસ પહેલાંની તકમાં ભાઈ છે ને ચૂલા ઉપર ચૂલા નહીં કરતા, દેશી ચૂલા ઉપર. જો આ દેશી ચૂલો પણ આપણે રાખ્યો છે અને આપણે ગેસે પણ રાખ્યો છે. દેશી ચૂલાનું જે ખાવાની મજા આવે ને, મીઠાશ હતી ને એવી અત્યારે રહી નથી. કેમ કે ગેસના ચૂલા ઉપર લાઇટવાળી સગડી ઉપર ને એવું બધું ખાવાનું થતું હોય, એમાં આટલી મીઠાશ ના હોય. મોર ભાઈ છાશ ને એ કીમાં કરતા, મોર લાઇટ નથી તો ભાઈ હે ને દેશી રવાઈ, આને રવાઈ કહેવાય ભાઈ. ઘણા નામે નહીં સાંભળ્યું છે, આ રવાઈ છે. જો આ લાકડાની રવાઈ આવે ભાઈ, આનાથી જ અમે ભાઈ અત્યારે પણ આનાથી જ કરીએ. હવે આપણે એને ઇલેક્ટ્રિક્સ વસ્તુ પણ કાંઈ યુઝ જ નથી કરી, કેમ કે એમાં મીઠાશ ના હોય ભાઈ. અને જે ભાઈ આનો મીઠાશ હોય ને ભાઈ, આનો મીઠાશ એમની મીરી ભાંગે નહીં કંઈ. છાશ ને એવું કરો ને ભાઈ, ઘોરવું ને, તો લાકડાની રવાઈ છે ભાઈ. અને કોઈએ જોઈ છે અત્યારની તકમાં અને પહેલાંની તકમાં, એ કોમેન્ટ કરજો. તમારા વડીમાને પૂછી કે આ ઘરને કેટલા વર્ષ થયા આપણે, તમે કયું તને રાહ જોઈને બેઠા હતા કે આ ઘરને કેટલા વર્ષ થયા, આ ઘરને કેટલા વર્ષ થયા હે? આને તો બહુ જાજા 25 કેટલા? 25 થી જાજા 25 27 વર્ષ. તો ગાઈસ મારા વડીમાનું કહેવું છે કે આ મકાનને હે ને 27-28 વર્ષ થયા છે. હિસાબ કરી લ્યો. હજી છે ને એક દિવાલ પણ છે ને ઓલી પડી નથી. અને આમ ઓલું કેમ પડી જાય ઓલે આપણે અત્યારના હજી કરે છત ને હે તૈડું નથી થઈ. કેટલામાં થઈ ગયા હતા? ભાઈ કુલ હે ને ભાઈ 7,000 હે ને આ મકાન તૈયાર થયા હતા. હિસાબ કરી લ્યો. અને નરિયા પણ હે ને સરકારમાંથી આવ્યા હતા. બાકી આ દિવાલું ને એવું કંઈ કર્યું હતું કંઈ. બાકી આ હે ને પડી ગયું અહીંયા ધારી હતું ને પડી ગયું વાવાઝોડામાં. તો ગાય છે ને જૂની યાદો હે ને તાજી થઈ ગઈ ભાઈ. આપણે હે ને ઘણા સમયથી આપણે આમાં રહેતા હોય, જૂની યાદો અહીંથી કે આપણે હે ને આ ઘરમાં આપણો મારો જન્મ આ ઘરમાં હશે. મને આ ઘરમાં તને ભાંડેડા. હા તો ગાઈસ અમારો તને ભાંડેડાનો જન્મ આ ઘરમાં થયો હતો. ભાઈઓ ને એક બેન. અમારા તને ભાંડેડાનો આ ઘરમાં જન્મ થયો હતો ભાઈ. અને તઈ હે ને અમે કેટલા જણા આમાં હે ને કેટલા જણા રહેતા હશે? બધા ભેગા રહેતા તમે ભાઈ. આમાં વડા બાપા હતા. ભાઈ મારા વડા બાપા આમાં રહેતા. અને એ વર્ષનું ઘર છે ભાઈ. અને ત્યારે ભાઈ હે ને આમાં 10 થી 15 જણા રહી શકતા. અને અત્યારે ભાઈ અવડું તનના અહીંયા વિવાહ થયા. 2 બહેનો ને એક મારા ફાઈઓ ને એક મારા બાપા. ભાઈ 3 જણાના વિવાહ થયા આમાં. 3 ફઈના અને એક મારા બાપાના. હિસાબ કરી લ્યો આ ઘરમાં. અને જન્મે આ જ ઘરમાં અમારો તન ભાંડેડાનો થયો. અને અત્યારે આ ઘરમાં અને આથી વડાય પણ ઘર હોય, આથી વડાય પણ ઘર હોય તો એમાં ભાઈ હે ને તમે રહી ના હાગો. હાકડ થાય ભાઈ. ભાઈ અત્યારે હાકડ કરી લીધી છે આપણે. હાકડ થતી નથી, આપણે હાકડ કરી. ત્યાં આ ઘરમાં બધું હાલતું તો અત્યારે ભાઈ આ ઘરમાં ના હાલે. તો એવું કંઈક છે ભાઈ અત્યારે જીવન ભાઈ. એને સાદું જીવો તો હાલે અને થોડુંક પૈસાવાળું જીવો તો હાલે. અત્યારની તકમાં ભાઈ
થોડુંક બજેટ ઊંચું હોય એટલે પૈસાનું ચલણ વધી ગયું એટલે થોડુંક ઊંચું જીવન જીવે છે બધા, એટલે જીવવું પડે. અને અહીંયા જો કંઈક છપરું ને એવું હતું. અને આ આપણું જૂનું ઘર છે ભાઈ, આપણે જૂના ઘરની યાદ તાજી થઈ ગઈ છે એવું કંઈક છે. તો ગાઈસ અહીંયા જ આપણે વ્લોગને પૂરો કરી. તો વ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.